ગ્રામજનો અહીંયા ભેગા થયા છે, શું છે? લગભગ મેકદાદા દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને જે ફીનું વિતરણ મેકદાદા દ્વારા થઈ રહ્યું છે એનો લગભગ આજે આ 20મો કેમ્પ હશે અને આ કેમ્પમાં લગભગ આજે 10 જેટલા વિદ્યાર્થીઓ છે જેમને શ્રી મેકદાદા દ્વારા ઉચ્ચ અભ્યાસ માટેની ફી આજે આ વિદ્યાર્થીઓને આપવાની છે. વિજયસિંહ, આ ફી આપવા પાછળનો હેતુ શું છે? જનરલી દરેક વ્યક્તિના જીવનમાં ભણવાનો એક સમય હોય છે, પણ ઘણી વખત એવું બનતું હોય છે કે વિદ્યાર્થી પોતાના જીવનમાં ફીના અભાવને લઈ અને પોતાનું ભણવાનું છોડી દેતો હોય છે. અને આવી વાતો મેં ઘણા બધા વડીલોના મુખે સાંભળી છે કે મારે ભણવું હતું પણ મારી પાસે પૈસાની સગવડ ન હતી, એવી વાત એમના દીકરાઓને મેં કરતા સાંભળેલા છે. પણ જ્યારથી મેકદાદા નિસરાયા ગામમાં આવ્યા છે ત્યારથી દાદાએ આવા તમામ વિદ્યાર્થીઓને ફીની સહાય ચૂકવી છે અને વિદ્યાર્થીઓ પોતાનું ભણવાનું છોડી ન શકે અને જિંદગીમાં ઉત્તર પ્રગતિ કરે એવું નિર્માણ, એવી પરિસ્થિતિ અમારા શ્રી મેકદાદાએ કરી છે અને વિદ્યાર્થી જિંદગીમાં ખૂબ આગળ વધે એ અમારા મેકદાદાનો હેતુ છે. અને એની જિંદગીમાં એ આગળ વધે એ દાદા જાતિ ધર્મનો ભેદભાવ રાખ્યા સિવાય આ તમામ વિદ્યાર્થીઓને હંમેશા ફીની મદદ કરતા આવ્યા છે. વિજયસિંહ, આ જે ફી આપે છે પરંતુ એ કેટલા સમય મર્યાદા એની છે? લગભગ આજનો જે કેમ્પ છે વિદ્યાર્થીઓને ફીની વિતરણનો, એ આજનો લગભગ 20મો કેમ્પ છે. અત્યાર સુધી નિસરાય ગામના 180 જેટલા વિદ્યાર્થીઓને શ્રી મેકદાદા દ્વારા 1.5 કરોડથી ઉપરની રકમ આપવામાં આવી છે. અને અમારા મેકદાદાએ નિસરાય ગામના બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે એટલી સુંદર વ્યવસ્થા કરી છે કે આવનારી પેઢીઓ સુધી બાળકોને ભણવાની ફીની કોઈ પરેશાની રહેશે નહીં અને બાળક પોતાના જીવનમાં જે કંઈ ભણવા માગે છે એ ભણવા માટે ફીની એક તકલીફ એના જીવનમાં જે રહેતી હતી એનો સદાયને માટે અંત આવી જશે એવી મેકદાદાએ વ્યવસ્થા કરી. વિજયસિંહ, અંતિમ પ્રશ્ન. દાદાનું જે આ સ્ટેચ્યુ છે તેની નીચે એક લખાણ લખ્યું છે, શું કહેશો એના વિશે? આપણે સૌએ સાંભળ્યું છે કે યુએસએમાં સ્ટેચ્યુ ઓફ લિબર્ટી છે. આપણા લોકપ્રિય પ્રધાન સેવક મોદી સાહેબે કેવડિયા મુકામે સરદાર સાહેબ માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી એવું નામ આપ્યું છે એમની પ્રતિમાને. તો નિસરાયના ગ્રામજનો અને આખા આણંદ જિલ્લા અને તાલુકાના રહીશોએ મેકદાદાની પ્રતિમાને સ્ટેચ્યુ ઓફ હ્યુમેનિટી એવું નામ આપ્યું છે. આ નામ આપવા પાછળનો હેતુ માત્ર એટલો જ છે કે માણસાઈનો જો કોઈ ઉત્તમ નમૂનો જોવો હોય તો અમારા મેકદાદાનું જીવન અને જીવન કેવી રીતે જીવ્યા એના માટે આ સ્ટેચ્યુ ઓફ હ્યુમેનિટી એવું દાદાની પ્રતિમાને નામ આપવામાં આવ્યું છે. જી. બરાબર.